हेलो विद्यार्थी मित्रों, सरस्वती स्कूल रातावापी में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 11 ગણિત વિષયના પ્રકરણ નંબર 5 સંકર સંખ્યાઓનો 13મો ભાગ જોવા જઈ રહ્યા છે। આજે પણ આપણે થોડાક એમસીક્યુના ઉકેલ મેળવીશું। તો શરૂ કરીએ છીએ આજના વિડિયોને। તો આજનો સૌપ્રથમ એમસીક્યુ મને આપવામાં આવેલો છે તે છે કે જો cos θ + i sin θ ગુણાકારમાં cos 2θ + i sin 2θ થી લઈને ગુણાકારમાં cos n θ + i sin θ નું મૂલ્ય જો 1 હોય તો થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય છે, તે મારે શોધીને આપવાનું છે। ચાલો વિકલ્પ છે આપણા પાસે એ 2k પાઈ n ગુણાકારમાં n+1 k બિલોંગ્સ ટુ z, k પાઈ ના છેદમાં n ગુણાકારમાં n+1 k બિલોંગ્સ ટુ z, 4k પાઈ ના છેદમાં n ગુણાકારમાં n+1, તે જ રીતે k પાઈ ના છેદમાં 2n કૌંસમાં n+1 k બિલોંગ્સ ટુ z। ચલો અહીંયા બધી વસ્તુ મને અહીંયા આપવામાં આવેલી છે। ચલો તો મારે હવે અહીંયા જોવાનું છે કે આમાંથી કયો વિકલ્પ સાચો પડે છે। ચલો આપણે યુલરનું સૂત્ર જોયું હતું। આપણે યુલરના ફોર્મ્યુલામાં શું જોયું હતું આપણે કે જો મને આપેલું હોય cos θ વત્તા i sin θ આખાની ઘાત n, તો આપણે તેને શું લખી શકતા હતા cos n θ વત્તા i sin n θ। તો એ જ કિસ્સો મારે બધે લગાવવાનો છે। તો જો અહીંયા તો બરાબર છે, અહીંયા 2θ થશે એટલે આને મેં શું લખી શકું છું આખા cos θ + i sin θ આખાનો વર્ગ, અને તેની રીતે શું લખી શકું છું આખાની ઘાત n। તો સૌ પ્રથમ પદ મેં લખી દઉં કે મારે જો ગુણાકાર સ્વરૂપમાં આ બધા પદો લખવા હોય તો આને મેં કેવી રીતે લખી શકું યુલરના સૂત્ર પ્રમાણે। તો જો અહીંયા તમને કેવી રીતે જોવા મળશે યુલરના સૂત્રનો ઉપયોગ, તો મને જોવા મળશે કે cos θ વત્તા i sin θ ગુણાકારમાં cos 2θ વત્તા i sin 2θ મારી પાસે છે તે લઈને ગુણાકારમાં cos n θ વત્તા i sin θ નું મૂલ્ય શું છે 1। ચલો યુલરનું સૂત્ર લગાવો તો પહેલું મળશે cos θ વત્તા i sin θ ની ઘાત 1, પછી cos θ વત્તા i sin θ ની ઘાત 2, cos θ વત્તા i sin θ ની ઘાત 3 થી લઈને cos θ વત્તા i sin θ આખાની ઘાત n બરાબર મૂલ્ય શું છે। ચલો હવે ધારો કે આ થોડી વાર માટે તમે લઈ લો કે t છે, તો તમને શું આપેલું છે t ની ઘાત 1 ગુણાકારમાં t ની ઘાત 2 ગુણાકારમાં t ની ઘાત 3, એટલે કે આધાર સરખા છે ને ઘાતાંકો મને ક્યાં સુધી આપેલા છે t ની ઘાત n, એટલે હું આને શું લખી શકું છું t ની ઘાતમાં 1 + 2 + 3 અપ ટુ લઈને ક્યાં સુધી લખી શકું છું વત્તા n સુધી લખી શકું। માટે આને હવે લખાશે cos θ વત્તા i sin θ આખાની ઘાત 1 + 2 + 3 થી લઈને n સુધી। હવે આપણે 10મા ધોરણમાં શીખેલા છે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળોનું સૂત્ર n ગુણાકારમાં n+1 ભાગ્યા 2, આ જોયેલું છે આપણે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો। તો આ સૂત્ર લગાવી શકો તમે। તો માટે હવે તમે લખી શકો છો cos θ વત્તા i sin n θ i ની ઘાતમાં n ગુણાકારમાં n+1 θ। હવે પાછું યુલરનું સૂત્રમાં શું થઈ જશે આ ક્યાં આવી જશે થીટાની આગળ બંને જગ્યા પર, અહીંયા ને અહીંયા, તો લગાવી દો। તો જુઓ મને હવે શું મળશે, હવે મને મળશે cos n ના કૌંસમાં n+1/2 θ, તે રીતે i sin n+1/n2 + θ। ચાલો આને શું લખી શકું 1 + 0i, 1 + 0i લખું। તો માટે cosનું મૂલ્ય 1 ક્યારે બને અને સાઇનનું મૂલ્ય 0 ક્યારે બને, તો આપણને સામાન્ય ઉકેલ જોઈએ છે કારણ કે અહીંયા k પાઈના સ્વરૂપમાં છે। તો આપણને ખબર છે કે કયા મૂલ્ય આગળ cos 1 અને sin 0 થાય 2k પાઈ આગળ, તો માટે આ થીટાનું મૂલ્ય કોના બરાબર થઈ જશે 2k પાઈ બરાબર। તો માટે લખી શકું છું cos n ગુણાકારમાં n+1 θ બરાબર 1 થઈ ગયું, માટે n 1/2 n ગુણાકારમાં n+1 θ બરાબર 2k પાઈ થઈ જશે, આ k બિલોંગ્સ ટુ z। ચલો મારે કોનું મૂલ્ય જોઈએ છે ખાલી થીટાનું મૂલ્ય, એટલે થીટાને એક તરફ રાખવા માટે આને ચોકડી ગુણાકાર કરીને નીચે લઈ જાઓ અને આ 2 ને તમે ઉપર લઈ જાઓ, તો તમને મળશે θ બરાબર 4k પાઈ ના ગુણા છેદમાં n ગુણાકારમાં n+1 વત્તા અને k બિલોંગ્સ ટુ z। તો અહીંયા એક ખાલી ઓપ્શનમાં ખાલી અહીંયા n ની જગ્યાએ k બિલોંગ્સ ટુ z આવશે, તે યાદ રાખજો વિકલ્પમાં જરાક એરર છે। તો મારો આન્સર શું આવી જશે અહીંયા વિકલ્પ સી મારો સાચો આન્સર આવશે। એટલે યુલરનું સૂત્ર તમે ક્યાં લગાવવાનું છે તે તમને ખબર હોય તો આખું ગુણાકાર કરવાની તમને જરૂર પડશે નહીં। તો આ રીતે તમે તેનો ઉકેલ ખૂબ જ સરળતાથી મેળવી શકો છો। ખ્યાલ આવી જશે કે રીતે કરશો, એકદમ સરળ પ્રક્રિયા છે કે જેનાથી તમને તમારો આન્સર જોવા મળે છે। ચાલો આગળ જઈએ નેક્સ્ટ, એના પછીનો કિસ્સો જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન માટે, તે જુઓ। ચલો હવે જે નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલો છે તેની વાત કરું તો મને આપવામાં આવેલું છે કે જો શૂન્યેતર સંકર સંખ્યાઓ z1 z2 માટે z1 ના છેદમાં z2 વત્તા z2 ના છેદમાં z1 બરાબર 1 હોય તથા O0 P z1 અને Q z2 સંકર બિંદુઓ હોય તો એ રેખા પરના બિંદુઓ છે, એટલે કે એક રેખા પર આવેલા છે। બીજો કિસ્સો કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે। ત્રીજો કિસ્સો સમબાજુ ત્રિકોણ બનાવે છે।
અને ચોથો કિસ્સો આપવામાં આવેલો છે કે એકમ વર્તુળ પર આવેલો છે. એટલે મારે જોવાનું છે કે આ બિંદુઓ ઓ પી અને ક્યુ શું બનાવે છે તે મારે ધ્યાનમાં લેવાનું છે. ચલો ઓ પી ક્યુ શું બનાવશે તે જો. એક જ રેખા પરના બિંદુઓ જો આવે એટલે પહેલા વિકલ્પ માટે આવી આવશે કે ઓ બિંદુ પર એક જ રેખા પર છે, પી બિંદુ પણ એક જ રેખા પર છે અને ક્યુ એટલે એપી ક્યુ સમરેખ છે તે આવી જશે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ એટલે કે ઓપી નો વર્ગ ઓ પી ક્યુ આવી આવશે. સમબાજુ ત્રિકોણ એટલે કે આવું બનશે ઓ પી ક્યુ. અને ચોથો કિસ્સો કહે છે કે એક વર્તુળ પર બધે બિંદુઓ આવેલા છે. તો આ 4 કિસ્સાઓ મારે અહીંયા બતાવવાના છે કે કેવી રીતે. ચલો સમરેખતાના કિસ્સાને એના માટે પહેલા તો શું જોઈએ, હવે સમરેખતાનો કિસ્સો સંકર સંખ્યાના હિસાબે કેવી રીતે લાગશે તે જો. તો આપણને ખબર છે કે જો સમરેખ હોય તો આ છે ઓ, આ છે પી અને આ છે ક્યુ. તો આપણને ખબર છે કે ઓપી નો અંતર વત્તા પીક્યુ નું અંતર બરાબર ઓક્યુ નું અંતર થાય. 10મા ધોરણમાં શીખેલા છે. તો બિંદુઓ શું થઈ જાય સમરેખ. એટલે મારે શું શોધવાનું ઓપી. ઓપી એટલે શું થઈ જશે z1 - 0 સંકર સંખ્યાનો માનાંક શોધવાનો. પીક્યુ એટલે z2 - z1 કે z1 - z2 નો માનાંક શોધો, કારણ કે માનાંકમાં બંને સેમ જ આવવાના છે. તો આનો માનાંક શોધવાનો અને ઓક્યુ આવશે z2 - 0 સંકર સંખ્યા, આનો માનાંક શોધવાનો છે. એટલે આપણે 3 સંકર સંખ્યાના માનાંકનો ઉપયોગ કરવાનો રહેશે. ચલો તો જોઈએ સમરેખતા માટે બીજો કયો કિસ્સો આપણે અહીંયા વાપરી શકીએ છીએ. તો જો સૌ પ્રથમ પહેલો કિસ્સો લઈએ તે પર મેં અહીંયા અંતર લખી દઉં છું એટલે મને ખબર પડે. તો મારે અંતર ઓપી લખવું છે તો ઓપી અંતર થઈ જશે માનાંકમાં z1 ડાયરેક્ટલી. તે રીતે ઓ ક્યુ અંતર જોઈશે તો z2 - 0 એટલે માનાંકમાં z2 થઈ જશે. અને મને જો પીક્યુ જોઈએ છે તો પીક્યુ થઈ જશે માનાંકમાં z2 - z1. આ બધા અંતર મારે કામ લાગશે. તો આ અંતર બધા મારે કામ લાગવાના છે. શું આવશે ચલો તો જો શું આવશે મારા માટે પહેલા તો ધારો કે z બરાબર z1 ના છેદમાં z2 ધરી લઉં છું. તો અહીંયા આપેલું છે z2 ના છેદમાં z1. તો માટે જો મારે અહીંયા લખવું હોય કે z2 ના છેદમાં z1, z2 ના છેદમાં z1, તો તેનું મૂલ્ય શું થઈ જશે 1/z, તેનો વ્યસ્ત થઈ જશે. માટે મારું સમીકરણ શું આવશે પહેલા 1 + z + 1. ચલો z લસા લઈ લો અહીંયાથી તો મને મળશે z² - z + 1 = 0. ચલો આના સમીકરણ મેળવવાના છે. આના z નું મૂલ્ય શું મળે તે શોધવાનું છે આપણે. તો આપણે b² - 4ac વાપરીએ તો -(-1) આવશે પહેલા પ્લસ ઓર માઇનસ b² - 4ac. તો b² એટલે કે મારા પાસે છે 1 -4 થવાનું / 2 આવવાનું મારા પાસે. એટલે મને મળવાનું છે 1 ± √3 / 2i. આ મને મળશે z નું મૂલ્ય. માટે z બરાબર મને શું મળશે z બરાબર 1 + √3i/2. માટે આ તો શું થઈ જશે z1 / z2. આ કોનું મૂલ્ય થઈ જશે z1 / z2 નું મૂલ્ય. ચલો હવે આપણે જે મૂલ્ય મેળવવાના છે તે મેં કીધું અંતર મેળવવાના છે. ચલો પહેલા અંતર ઓપી. ઓપી અંતર એટલે કોનું માનાંક આવશે z1 નો માનાંક આવશે. ચલો તો જોઈએ અલગ અલગ કિસ્સામાં. તો હવે પહેલો કિસ્સો લઈએ મેં કીધું તેમ. માટે ઓપી ના છેદમાં ઓક્યુ નો ગુણોત્તર લઈએ. તો ઓપી ના છેદમાં ઓક્યુ નો ગુણોત્તર એટલે કોનો ગુણોત્તર z1 ના છેદમાં z2 નો ગુણોત્તર માનાંકમાં આવશે. ચલો z1 ના છેદમાં z2 નો ગુણોત્તર આપણે કેવી રીતે લઈએ તે જોઈએ. z1 ના છેદમાં z1 નો ગુણોત્તરનો માનાંક એટલે કોનો માનાંક લેવાનો આ સંખ્યાનો માનાંક લેવાનો છે. ચલો આનો માનાંક શું આવશે 1/4 + 3/4. તો ઇટ ઇઝ 4/4. એટલે આન્સર શું આવશે 1. એટલે મને કીધું તેમ મારો માનાંક આવશે 1 ± √3i/2. એટલે એનો માનાંક શું આવી જશે 1. એટલે મને અહીંયા જવાબ મળી ગયો કે મારો એક માનાંકનું મૂલ્ય કેટલું આવે છે 1 આવે છે. ચલો હવે ઓક્યુ અને ઓપી નું મૂલ્ય શોધીએ. તો આના પરથી મેં શું લખી શકું ઓપી ના છેદમાં ઓક્યુ બરાબર 1 એટલે ઓપી બરાબર ઓક્યુ થઈ જશે. તો માટે લખાઈ જશે ઓપી બરાબર ઓક્યુ. ચલો બીજા કિસ્સામાં હવે મેં ગુણોત્તર લઉં છું પીક્યુ ઓક્યુ નો લઈ લો અથવા તો પીક્યુ ઓપી નો લઈ લો, તમારે જે લેવું હોય તે. તો મેં ગુણોત્તર લઉં છું પીક્યુ અને ઓપી નો. પીક્યુ અને ઓક્યુ નો. તો પીક્યુ ઓક્યુ શું લખાશે z2 - z1 માનાંકમાં z1. ચલો બંનેનો માનાંક આપણે ખબર છે કે z1 નો માનાંક બરાબર z2 નો માનાંક આપેલો છે. તો તમે આખાનો માનાંક લખી શકો છો. એટલે આને લખાશે માનાંકમાં z2 - z1 આખાના છેદમાં z2. પર મારા પાસે z2 - z1 નથી તો મેં બંનેને અલગ લસા આપું તો આ મળશે 1 - z1/z2. મળી જશે આ રીતે સંકર સંખ્યા. ચલો તો આપણે માનાંક શોધવાનું છે તેની પ્રક્રિયા કરીએ. મેં કીધું તેમ આ શું મળશે મને બરાબરમાં 1 - માનાંકમાં z1 - z2. z1 - z2 મૂકશું તો મને મળશે 1 - 1/√2 ± √3/2. ચલો આનો માનાંક શોધવાના એટલે માનાંક કોનો આવવાનો આ માઇનસ જવાનું એટલે મને મળશે +1 ± √3/2i. માઇનસ પ્લસ થાય પર એનો તમે પાછું માઇનસ પ્લસ લખી શકો છો. પાછું આ સેમ થઈ ગઈ સંખ્યા એટલે આનો માનાંક પણ શું આવવાનો છે 1. તો માટે તમે લખી શકો છો કે PQ બરાબર OQ. આ તમારું સમીકરણ નંબર 1. આ સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 પરથી તમે શું કહી શકો છો જો અહીંયા કે અહીં OP બરાબર PQ બરાબર OQ
ત્રણે ત્રણ બાજુ સમાન થઈ ગઈ. ચલો ત્રણે ત્રણ બાજુ સમાન એટલે કયા પ્રકારનો ત્રિકોણ બનાવવાનો? સમબાજુ ત્રિકોણ. એટલે તમારો વિકલ્પ શું આવશે? વિકલ્પ સી, ત્રિકોણ OPQ એ સમબાજુ ત્રિકોણ થશે. તો આ રીતે તમે તેની રચના કરી શકો છો. પછી ઢાળનું મૂલ્ય આવતું તો ઢાળ સૂત્ર એટલે તમે નક્કી કરી શકો છો કે અંતરનું મૂલ્ય કોઈના બેના સરવાળા બરાબર આવતે તો તમે કરી શકતા હતા. તો આ રીતે તમારો આન્સર તમને અહીંયા જોવા મળી જાય છે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો. ચાલો આગળ જઈએ. નેક્સ્ટ એના પછીનો કિસ્સો જોઈએ. ચલો નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલો છે કે જો Z અને W એ શૂન્યેતર સંકર સંખ્યાઓ છે, જો માનાંકમાં Z ગુણાકારમાં W બરાબર 1 હોય અને આર્ગ્યુમેન્ટ ઓફ Z માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ W બરાબર π/2 હોય તો Z બારનો અનુબંધ ગુણાકારમાં W બરાબર ખાલી જગ્યા મળે. વિકલ્પ છે 1, બીજો વિકલ્પ આપેલો છે -1, ત્રીજો વિકલ્પ આપવામાં આવેલો છે I અને ચોથો વિકલ્પ આપેલો છે -I. ચલો હવે મેં થોડી વાર માટે સમજી લો કે આર્ગ્યુમેન્ટ ઓફ W મારે શોધવાનો છે અને આર્ગ્યુમેન્ટ Z મારા પાસે નથી, તો મેં આર્ગ્યુમેન્ટ ઓફ Z ને શું ધારી લો થોડી વાર માટે θ, પછી મેં એના પરથી બધું કિસ્સો કર્યો. ચલો તો Z માટે એક સંકર સંખ્યા ધારીએ. તો Z ગુણાકારમાં W બરાબર 1 છે. આપણને ખબર છે કે Z1 ગુણાકારમાં Z2 નો માનાંક બરાબર Z1 નો માનાંક ગુણાકારમાં Z2 નો માનાંક. તે કિસ્સો લગાવી દીધો. તો માટે W નું માનનું મૂલ્ય શું આવશે? તો આથી લખી શકો છો કે W નો માનાંક બરાબર 1/Z નો માન થઈ જશે. ચલો હવે સંકર સંખ્યા Z છે તેના માટે મેં ધારી લઉં કે ધારો કે Z બરાબર છે માનાંકમાં Z cos θ પ્લસ I sin θ. એકચ્યુઅલી તો આપણે અહીંયા R લખીએ છીએ, પણ R નહીં લખો તો ચાલશે કારણ કે આ માનાંક Z જ આવે, તો એને લખી દીધું. ચલો મને હવે શું જોઈએ છે? જો Z નો અનુબંધ જોઈએ છે. Z નો અનુબંધ એટલે મેં કીધું તેમ Z નો અનુબંધ શું આવશે? Z બાર નો અનુબંધ એટલે માનાંકમાં Z ગુણાકારમાં cos θ માઇનસ sin sin θ થઈ જશે. ચલો અહીંયા કેમ અનુબંધ નહીં લીધો? આપણને ખબર છે નિત્યસમમાં કે Z નું માન લઉં કે Z ના અનુબંધનું માન લો, બંનેનું મૂલ્ય શું આવે? સરખું. એટલે અહીંયા એકચ્યુઅલી થાય તો Z ના અનુબંધનું માન, પણ એ સરખું આવી જાય એટલે આપણે તેને શું લખીએ છીએ? Z. તો આ આપણને શું મળી ગયું? મારી સંકર સંખ્યા મળી ગઈ મને Z બાર. હવે મારે જે શોધવાનું છે તે જો શું કરવાનું છે તે હવે જે મારે કરવાનું છે તે W મેળવવાનું છે. ચલો W શું લખાશે મારે લખવું હોય તો W ને, તો W માટે ધારી લઉં. હવે આર્ગ્યુમેન્ટ ઓફ Z લઈ લઈએ. તો માટે આર્ગ્યુમેન્ટ ઓફ Z W શું થઈ જશે? આર્ગ્યુમેન્ટ ઓફ Z માઇનસ π/2 એટલે કે θ માઇનસ π/2. મેં ધારી દીધું છે કે આર્ગ્યુમેન્ટ ઓફ Z θ છે. ચલો W સંકર સંખ્યા લખવી તો શું લખાશે? W બરાબર પણ લખાશે R ગુણાકારમાં cos θ વત્તા I sin θ. પર θ શું આવે? આર્ગ્યુમેન્ટ આવે. તો W નો આર્ગ્યુમેન્ટ શું છે? θ માઇનસ π/2 એટલે અહીંયા θ નહીં પણ શું લખાશે? θ માઇનસ π/2. અને R એટલે કે W નો માન આવો છે. W નું માન શું છે? 1/Z બાર છે. તો માટે તમે લખી શકો છો W બરાબર W નો માન ગુણાકારમાં cos θ માઇનસ π/2 પ્લસ I sin θ માઇનસ π/2. ચલો અહીંયાથી માઇનસ કોમન કાઢીએ તો cos તો યુગ્મ વિધેય છે એટલે એનું મૂલ્ય તો કોઈ બદલાવાનું નથી, પણ sin અયુગ્મ હોવાથી sin માઇનસ sin ક્યાં લાગી જશે? અહીંયા. અને W ના માનને તમે લખી શકો છો 1/Z નો માન, માટે W બરાબર થઈ જશે 1/Z નો માન ગુણાકારમાં cos π/2 માઇનસ θ માઇનસ I sin π/2 માઇનસ θ. ચલો મૂલ્ય મેળવો. sin π/2 માઇનસ θ cos θ અને cos π/2 માઇનસ θ શું થઈ જશે? sin θ થઈ જશે. તો ચાલો મૂકી દઈએ મૂલ્ય બંને. તો હવે મને મળશે જવાબમાં કે W બરાબર 1/Z નો માન ગુણાકારમાં sin θ માઇનસ I cos θ. તો Z અને W આપણને બંને મળી ગયા છે. હવે આપણે કરવાનું છે Z નો અનુબંધ ગુણાકારમાં W. માટે Z નો અનુબંધ ગુણાકારમાં W બરાબર શું લખાશે? માનાંકમાં Z ગુણાકારમાં cos θ માઇનસ I sin θ અને 1 માનાંકમાં Z sin θ ગુણાકારમાં I cos θ. ચલો Z કેન્સલ. ચલો પહેલો ગુણાકાર cos નો sin સાથે એટલે cos θ into sin θ અને માઇનસ cos સ્ક્વેર θ, પછી માઇનસ I sin સ્ક્વેર θ અને માઇનસ માઇનસ પ્લસ I સ્ક્વેર cos θ. આ તો આપણે સાદું રૂપ જે કૌંસનો ગુણાકાર કરીએ છીએ તે કરીએ છીએ. તો મને મળશે હવે cos θ into sin θ માઇનસ I cos સ્ક્વેર θ માઇનસ I sin સ્ક્વેર θ પ્લસ I સ્ક્વેર cos θ into sin θ. ચલો આટલો જવાબ મળી ગયો. ત્યારબાદ મને ખબર છે કે I સ્ક્વેરનું મૂલ્ય શું આવે છે? -1 આવે છે. એટલે I સ્ક્વેરનું મૂલ્ય જો -1 હોય તો અહીંયા થઈ જશે હવે cos θ પ્લસ sin θ. I કોમન કાઢો પહેલા વચ્ચેના પદમાંથી 2 તો મને મળશે cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર અને માઇનસ cos θ sin θ. ચલો આ તો કેન્સલ થઈ ગયું. cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર કેટલું આવે છે? 1. એટલે મારો આન્સર શું આવશે? કે માટે મારો આન્સર શું આવશે? ઇટ ઇઝ -I. તો આ રીતે મેં મારો આન્સર મેળવી શકું છું કે મારો આન્સર શું આવશે? એકદમ સિમ્પલ રીત છે કે જેનાથી મને મારો જવાબ મળી શકે છે. એટલે મારે ધ્યાન રાખવાનું છે કે મેં કઈ રીતે ગણતરી કરીને જવાબ મેળવું છું. તો આ હતો તમારો નેક્સ્ટ પ્રશ્ન. ચલો આગળ વધીએ. ખાલી જગ્યા પ્રકારનો એક પ્રશ્ન છે તેની ચર્ચા કરીએ હવે થોડાક. ચલો નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલો છે કે ત્રિકોણ ABC માટે 1 પ્લસ e⁻IA ગુણાકારમાં e⁻IB ગુણાકારમાં e⁻IC નું મૂલ્ય ખાલી જગ્યા થાય છે શોધવાનું છે. ચલો મને શું કીધું છે? ત્રિકોણ ABC છે. હવે ત્રિકોણ ABC છે તો આપણને અહીંયા ગુણધર્મ શું મળશે કે A પ્લસ
બી પ્લસ સીનું મૂલ્ય શું આવે છે? પાઈ બરાબર આવી શકે છે. ચલો પહેલાં તો ઈ રેસ ટુ આઈએ લખીએ. તો ઈ રેસ ટુ આઈએ શું લખાશે? ઈ રેસ ટુ આઈ થીટા આપણને ખબર છે શું શું છે એનું ઈ રેસ ટુ આઈ થીટાનું સૂત્ર કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા છે. બરાબર છે, આ સૂત્ર આપણને ખબર જ છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ મારા પાસે શું કરવાનું છે તે જો. તો 1 પ્લસ ઈ રેસ ટુ આઈએ પ્લસ ઈ રેસ ટુ આઈ બી પ્લસ ઈ રેસ ટુ આઈ સી ને હવે જો આધાર સરખા એટલે ઘાતાંકોનો સરવાળો થાય. તો મેં શું કરી શકું? અહીંયા 3 આધાર સરખો લઈને ઘાતાંકોનો સરવાળો અને આઈ સામાન્ય કાઢું એટલે મને મળશે એ પ્લસ બી પ્લસ સી. ચલો અહીંયા થીટાની જગ્યાએ શું આવી ગયું? એ પ્લસ બી પ્લસ સી. એટલે મારે પણ શું કરવાનું કે જ્યાં જ્યાં થીટા હશે ત્યાં શું મૂકવાનું? એ પ્લસ બી પ્લસ સી. માટે મારો અહીંયા શું આન્સર આવશે? ઇટ ઇઝ 1 પ્લસ કોસ એ પ્લસ બી પ્લસ સી પ્લસ આઈ સાઇન એ પ્લસ બી પ્લસ સી. ચલો મૂલ્ય તો ખબર જ છે, મેં કીધું તેમ એ પ્લસ બી પ્લસ સી થશે પાઈ. માટે તમે આને લખી શકો છો 1 પ્લસ કોસ પાઈ વત્તા આઈ સાઇન પાઈ. ચલો કોસ પાઈનું મૂલ્ય ખબર છે આપણને. કોસ પાઈનું મૂલ્ય શું આવે? -1 અને સાઇન પાઈનું મૂલ્ય શું આવે? 0. માટે તમે અહીંયા જો આ મૂલ્ય મૂકી દો તો તમને શું મળશે? ઇટ ઇઝ 1 - 1 બરાબર +1 +0 = 0 થઈ જશે. તો મારે બાદબાકી સરવાળાનો જવાબ શું આવશે? અહીંયા 0. તો આ રીતે મને આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સરળતાથી મળી શકે છે. ચાલો આગળ જઈએ. નેક્સ્ટ જો આમાં એક બીજો પ્રશ્ન છે તે જોઈએ આ સ્લાઇડમાં જ. નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલો છે કે 1 પ્લસ આઈ ગુણાકારમાં 2 પ્લસ એઆઈ વત્તા 2 પ્લસ 3i વત્તા 3 પ્લસ આઈ બરાબર એક્સ પ્લસ આઈ વાય હોય અને જો એક્સ બરાબર વાય હોય તો એનું મૂલ્ય ખાલી જગ્યા મળે. મારે અહીંયા એનું મૂલ્ય શોધીને આપવાનું છે. ચલો તો શું કરીએ? અનુબદ્ધ ગુણાકાર કરતા જાઓ. પહેલાં આ બે કૌંસનો ગુણાકાર કરો, પછી આ બે કૌંસનો ગુણાકાર. તો મને શું મળશે? પહેલાં કે 1 પ્લસ આઈ વત્તા 2 પ્લસ એઆઈ વત્તા 2 પ્લસ 3i વત્તા 3 પ્લસ આઈ બરાબર મને શું મળશે? પહેલાં 2 વત્તા એઆઈ વત્તા 2i માઇનસ એ અને તે રીતે બીજું મળશે વત્તા 6 વત્તા 2i વત્તા 9i માઇનસ 3. હવે માઇનસ કેવી રીતે આવે? તો આ એ ગુણાકારમાં આઈ છે તો એ ગુણાકારમાં આઈ સ્ક્વેર થઈ જશે અને આઈ સ્ક્વેરનું મૂલ્ય શું છે? -1 એટલે -1 આવી જશે. ચલો સાદુરૂપ આપીએ તો અચળ પદ કયા છે મારા પાસે? 2 - 6 અને -3 અને જે સંકર સંખ્યાવાળા પદ છે આઈ સાથે તે 4 પદો છે. સાદુરૂપ આપો એટલે આપણને મળશે પહેલાં તો 5 - a પ્લસ આઈ ગુણાકારમાં 13 પ્લસ એ. ચલો 5 કઈ રીતે આવ્યું? 6 - 3 3 પ્લસ 2 5 અને આ માઇનસ એ આવી ગયું. તે રીતે 2i પ્લસ 2i 4i પ્લસ 9 13i અને 39માંથી એ પ્લસ કરો અને એ આઈ કોમન કાઢો તો તમને મળી જશે. ચલો તમે સરખાવીએ તો મને શું આપેલું છે? x ઇક્વલ્સ ટુ શું આવશે? ધેરફોર મને આપેલું છે કે x બરાબર શું આવશે? 5 - a અને y બરાબર શું આવશે? 13 પ્લસ a. હવે મને બીજી શરત કઈ આપેલી છે? જો અહીંયા કે x બરાબર y છે તો માટે જો x બરાબર y હોય તો માટે મેં શું લખી શકું? 5 - a = 13 પ્લસ એ આવી જશે. ચલો સિમ્પ્લિફાય કરીએ, સાદુરૂપ આપીએ તો માઇનસ એ આ બાજુ જશે એટલે પ્લસ 2a અને 13 આ બાજુ જશે એટલે શું થઈ જશે મારા પાસે? તે જુઓ કે ઇટ ઇઝ પ્લસ 2a થઈ જશે અને માઇનસ થઈ જશે મારા પાસે 8. તો મારા પાસે જવાબ આવશે ઇટ ઇઝ x2a = -8. અહીંયા માઇનસ આવશે આન્સરમાં, યાદ રાખજો, જરાક ભૂલ છે તે. સો માટે એની વેલ્યુ શું આવી જશે તમારા પાસે? -4. અહીંયા એની વેલ્યુ કેટલી આવી જશે મારા પાસે? -4. તો અહીંયા જોઈ શકું છું કે એની વેલ્યુ શું મળશે મને? -4 જોવા મળશે. ખ્યાલ આવી ગયો? અહીંયાથી સિમ્પ્લિફિકેશન મેં કહી દઉં છું. મને શું મળશે? અહીંયા 2a = મને -8 મળે છે. મેં +8 ભૂલમાં લખેલું હતું તે કરેક્શન કરજો. અને તો માટે એ બરાબર મને શું મળશે? -4. તો આ રીતે તમે આનો જવાબ મેળવી શકો છો. ચાલો આગળ વધીએ. આજના માટેનો એક છેલ્લો પ્રશ્ન છે તેની ચર્ચા કરી લઈએ હવે. તો તે જોઈએ તે કેવી રીતે કરવાનો છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલો છે કે f(x) બરાબર 4x⁵ વત્તા 5x⁴ -8x³ વત્તા 5x² વત્તા 4x -34i અને f of -1 વત્તા 3i/2 બરાબર a પ્લસ ib હોય તો એ પત્તા બીનો સરવાળો ખાલી જગ્યા થાય તે મારે અહીંયા શોધીને આપવાનું છે. ચલો પહેલાં તો વાત કરીએ, આપણા પાસે સમીકરણ કયું છે? આયરુઆ અને f of -1 પ્લસ √3i/2 છે. ચલો આ તો આપણને ખબર છે કે એને શું લખાય? તો આપણને ખબર છે કે f of x મારા પાસે જે છે તે લખી દો પહેલાં એઝ ઇટ ઇઝ. આ મારું f of x છે જો આખું. ચલો હવે મને ખબર છે કે √1 - 1 પ્લસ √3i/2 કેન બી રિટન એઝ ઓમેગા. સો ઇમ્પ્લાઇઝ ધેટ x ની વેલ્યુ હવે શું લેવાની છે તમારે? ઓમેગા. એટલે જ્યાં જ્યાં x હશે ત્યાં તો તમારે શું મૂકવાનું છે? ઓમેગા મૂકવાનું છે. ક્યાં? આ વિધેયમાં. તો માટે f of -1 પ્લસ √3i/2 કેન બી રિટન એઝ f of ઓમેગા. ચલો વેલ્યુ મૂકો તો 5 ગુણાકારમાં ઓમેગાની પાવર 5 વત્તા 4 પહેલાં, પછી 5 ગુણાકારમાં ઓમેગા ટુ ધી પાવર 4, 8 ગુણાકારમાં ઓમેગા ટુ ધી પાવર 3, 5 ઓમેગા સ્ક્વેર એન્ડ 4 ઓમેગા. ચલો ઓમેગા ટુ ધી પાવર 5 w ટુ ધી પાવર 5 તો આપણે એને શું લખી શકીએ છીએ? w³ * w²
અને ડબલ્યુ ક્યુબનું મૂલ્ય તો ખબર છે 1 થઈ જશે, એટલે આ કેટલું થઈ જશે ડબલ્યુ સ્ક્વેર. તે જ રીતે ડબલ્યુ ટુ ધી પાવર 4 can be written as w cube into w. So again it will become w. So માટે હવે આ થઈ જશે 4w સ્ક્વેર વત્તા 5w માઇનસ 8 પ્લસ 5w સ્ક્વેર પ્લસ 4w માઇનસ 34i. ચલો w સ્ક્વેર વાળી પદો સાથે લઈ લો તો 4 પ્લસ 5 કેટલું થઈ જશે 9, 5 પ્લસ 4 થઈ જશે 9, તો મને મળશે ઇટ ઇઝ 9w સ્ક્વેર પ્લસ 9w માઇનસ 8 પ્લસ 3i. ચલો હવે મારા પરથી જો મેં 9 કોમન કાઢું એટલે મને શું મળે, પહેલામાંથી w સ્ક્વેર પ્લસ w મળે. હવે આપણને નીચે સમીકરણ ખબર છે કે w સ્ક્વેર પ્લસ w પ્લસ 1 ઇક્વલ્સ શું થઈ જાય 0. તો માટે w સ્ક્વેર પ્લસ w નું મૂલ્ય શું આવે -1. તો મને શું મળશે, ઇટ ઇઝ 9 ઇન્ટુ -1 માઇનસ 8 માઇનસ 34i. ચલો 9 ઇન્ટુ -1 -9 -9 ઇન્ટુ -8 વિલ બીકમ -17. તો મારા પાસે અહીંયા શું આન્સર આવશે જુઓ, તો મને મળશે ઇટ ઇઝ -17 માઇનસ 34i. તો મારું a પ્લસ ib સ્વરૂપ આવી ગયું છે. માટે a બરાબર શું થઈ જશે -17 અને b બરાબર થઈ જશે -34. હવે મારે શું શોધવાનું છે અહીંયા a પ્લસ b. તો જુઓ માટે a પ્લસ b બરાબર શું થશે -117 માઇનસ 34. ચલો 17 પ્લસ 34 વિલ બીકમ -51. તો અહીંયા જોઈ શકું છું કે મારો આન્સર શું આવે છે -51 આવે છે. ઘણી વાર હવે આમાં જો મારે પ્રશ્ન મેળવવો ને તો મેં a માઇનસ b ફાઇન કરવા કહી દઉં તમને ઘણી વાર. હવે a માઇનસ b આવશે તો વચ્ચે ખાલી શું થઈ જશે પ્લસ. તો આ જ કિસ્સામાં જો મને પૂછેલું હતું કે a માઇનસ b શું આવશે, સો આ થઈ જશે -17 પ્લસ 34, એટલે આનો આન્સર શું આવે છે 17 આવે છે. પછી ઘણી વાર તમને a ડિવાઇડેડ બાય b પણ પૂછવામાં આવે છે. a ડિવાઇડેડ બાય b એટલે કે -17 ડિવાઇડેડ બાય -34, એટલે આનો આન્સર શું આવશે 1/2. તો આ રીતે ઘણા બધા પ્રશ્નો છે જે તમે આ પ્રકારના a અને b શોધવાના પ્રશ્નમાં તમે મેળવી શકો છો. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે સંકર સંખ્યાનું સ્વરૂપ કઈ રીતે મેળવો છો. ચાલો, તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં થોડા ક્લાસ ટોપિક બતાવવાના છે, પણ તેને લગતા પ્રશ્ન હમણાં આપણે ચલાવવાના નથી. ખાલી એ ટોપિક તમારે યાદ રાખવાના છે કયા આવશે. એક આગળનું ચેપ્ટર તમારું ચાલશે, ત્યારબાદ તમે એને સમજી શકો છો. તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં વધુ પ્રશ્નો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ.